ખેડૂત મિત્રો, શું તમારા મગમાં સીંગો તો બેસે છે પણ દાણા પોચા રહી જાય છે? અથવા શું તમે પણ એ 3 ભૂલો કરો છો જેનાથી પાક અડધો થઈ જાય છે? જો હા, તો આ 2 મિનિટનો વિડીયો તમારું નસીબ બદલી શકે છે. મગ બતાવીને સમજાવીશ કે ઉત્પાદન ડબલ કેવી રીતે કરવું. 2 મોટી ભૂલો અને સુધારો. સૌથી પહેલી વાત, બીજની પસંદગી. ગમે તેવા બીજ ના વાવો. ગુજરાત મગ 4 કે 5 જેવી સુધારેલી જાતો જ પસંદ કરો. અને હા, રાજ્યોબિયમનો પટ આપ્યા વગર વાવણી ક્યારેય ન કરવી. બીજી મોટી ભૂલ છે પિયતની વ્યવસ્થા. ખેડૂત ભાઈઓ, જ્યારે મગમાં ફૂલ આવવાની શરૂઆત થાય અને સીંગો ભરાતી હોય ત્યારે ખેતરમાં ભેજ હોવો જ જોઈએ. જો આ સમયે જમીન ફાટી ગઈ તો સમજજો કે તમારું 50% ઉત્પાદન ત્યાં જ ઘટી ગયું. ત્રીજું છે ખાતર વ્યવસ્થા. માત્ર યુરિયા પાછળ ના પડો. મગને જોઈએ છે સલ્ફર. જો તમે વાવણી વખતે સલ્ફર આપશો તો દાણા ચમકદાર અને વજનદાર બેસશે. 3 જીવાત પર એક નજર. તમે યાદ રાખજો, જો પાન પીળા પડવા માંડે તો સમજી લેવું કે સફેદ માખી આવી ગઈ છે. આ વાયરસને રોકવા માટે પીળા સ્ટીકી ટ્રેપ લગાવો અથવા વહેલી તકે દવાનો છંટકાવ કરો. પાક સુરક્ષિત તો જ નફો પાકો. મિત્રો, જો તમે આટલું ધ્યાન રાખશો તો મગની ખેતીમાં તમે ક્યારેય પાછા નહીં પડો. જો તમને આ માહિતી કામની લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને તમારા ખેડૂત ગ્રુપમાં શેર જરૂર કરજો. ખેતી વિશે આવી જ સાચી માહિતી માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. જય જવાન, જય કિસાન.